નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 ગણિત ગમ્મત વિષયમાં પેટર્ન શીખીશું. હવે આની અંદર હું તમને અહીંયા જે રીતે કરાવું એવું તમારે કરવાનું છે. બધા પોતાની નોટબુક, પેન્સિલ, રબર આ બધું સાથે રાખો. ચલો આપણે જોઈએ પેટર્ન. અહીંયા લખેલું હશે પેટર્ન એટલે તરાહનો ઉપયોગ કરીને ખૂટતી સંખ્યા લખો. શું કીધું છે? તો જુઓ બાળકો, અહીંયા એક પેટર્ન આપેલી છે, એનો તમારે અભ્યાસ કરીને એના જવાબ લખવાના આપણે શીખીશું. ચલો પહેલાં ફૂટપટ્ટી લઈને અહીંયા હું જે રીતે લીટી પાડું છું એ રીતે તમે લીટી પાડી લો. ચલો આ રીતે પહેલાં લીટી પાડી લો. ચલો આ રીતે મેં જે રીતે લીટી કરીને તોરણ બનાવ્યું એ રીતે તમે પણ બનાવી લો. ચલો પહેલાં તો હવે જોઈએ બાળકો, અહીંયા તમારે આપણે અહીંયા આ રીતે આપ્યું હોય 1, શું આપ્યું છે 1, પછી 3, પછી 5 આપેલા હોય તો અહીંયા શું કરવાનું 1. અહીંયા કેટલા લખેલા છે 1, પછી શું આવે 2 આવે પણ અહીંયા શું છે 3 કરેલા છે. પછી 3 પછી શું આવશે 4 આવે પણ અહીંયા 5. તો અહીંયા એક વચ્ચેલી સંખ્યા છોડીને એની આગળની સંખ્યા લખેલી છે. તો 1 પછી 3 આવ્યા, 4 નથી પછી 5, તો 5 પછી 6 નહીં પણ શું આવશે? સરસ, શું આવશે? 7. 7 પછી શું આવે? સરસ. 8 નહીં, એક છોડીને એક લખવાની એટલે 9, પછી 11, 13, 15 અને 17. શું કર્યું? અહીંયા કેટલા છે? 1 પછી શું આવે 2 પણ અહીંયા 3 કર્યા છે. 3 પછી 4 આવે તો પછી અહીંયા 5 છે. તો એક સંખ્યા છોડી બીજી સંખ્યા એની આગળની સંખ્યા લીધેલી છે. શું છે? 1 પછી 3, 3 પછી 5, પછી 7. તો આ રીતે તમારે પરીક્ષામાં આવે, ઉદાહરણ તરીકે આ રીતે પરીક્ષામાં આવે તમારે પહેલાં જોઈ લેવાનું શાંતિથી એટલે તમને ખબર પડી જાય. પરીક્ષામાં આ રીતે અલગ અલગ પેટર્નો આપણે જોવાની છે. તો અહીંયા એક છોડીને પછીની સંખ્યા લખેલી છે. તો પરીક્ષામાં તમને પૂછે 1,
પછી અહીંયા 5 હોય, 9 અને 13, અહીંયા 11. બરાબર. તો પરીક્ષામાં પૂછ્યું હોય કે આ પેટર્ન પૂરી, ઉદાહરણમાં પેટર્ન પૂરી કરો. તો 1 પછી શું આવશે? 3, 5 તો છે, પછી શું આવે? 7, 9, 11. 11 પછી બીજો ખાનું હોય તો શું આવશે બાળકો? સરસ, 13 આવે. શું આવે? 13. તો આ રીતે પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચલો હવે આ પેટર્નમાં ખબર પડી બાળકો શું કર્યું છે? 1 છે તો એની પછીની સંખ્યાને એની આગળની સંખ્યા લીધી છે, એટલે એક સંખ્યા છોડીને બીજી સંખ્યા લખવાની. પછી બીજી પેટર્ન જોઈએ. બીજી પેટર્નમાં આ રીતે હોય. પહેલાં ફૂટપટ્ટી લઈને આ રીતે દોરી લો. આ લખી લો કોઈને બાકી હોય તો સૂચનાને એવું. પહેલાં તમારે જે કંઈ આપ્યું હોય ને પહેલાં શાંતિથી સમજી લેવાનું કે અહીંયા શું કરેલું છે, તો તમને ખબર પડી જશે. તો અહીંયા આ રીતે આપેલું હોય 15, પછી અહીંયા 24 લખેલા હોય, અહીંયા 23 હોય. તો શું કરવાનું? અહીંયા શું છે સમજી લો. અહીંયા કેટલા છે? 15. તો અહીંયા કેટલા આવશે? આમ જશો તો 16, પછી 17, 1 8 18, 19, 20, 21, 22, 23 અને 24 તો આપેલા છે. તો અહીંયા કઈ રીતે છે? આપણે જે રીતે તમે એકડા લખો છો એ પ્રમાણે અહીંયા લખેલું છે. બરાબર. એ પ્રમાણે તમારે પેટર્ન કરવાની રહેશે. તો ચલો લખી નાખો. 15, 16, 17. પહેલાં આટલું લખી નાખો. ચલો આટલું લખી લો. ત્યાં સુધી હું બીજું તમને કહું, એ તમારે આ રીતે પરીક્ષામાં બીજી આના જેવી પૂછાઈ શકે. પહેલાં આટલું લખી લો. જો આ રીતે પરીક્ષામાં હોય કે આ રીતે આપ આજે છે ને એ પ્રમાણે 11, 14, 18, પછી કે આ પેટર્ન પૂરી કરો. તો અહીંયા કેટલા છે? સરસ, 11. પછી અહીંયા 14 છે અને અહીંયા 18. તો અહીંયા પહેલાં જોઈ લેવાનું કે 11 પછી શું આવે? એકડ બગડ 12, પછી 13. તો અહીંયા 14 તો છે, પછી 14, પછી 15, એકડ છગડ 16, 17 અને 18. બરાબર. અલગ અલગ પ્રમાણે પેટર્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચલો આ લખી લો. ચલો આટલું લખી લો. હવે બીજી પેટર્ન જોઈએ આપણે અલગ. અલગ પેટર્ન જોઈએ આપણે.
ચલો આ હું જે રીતે દોરું છું એવું દોરી લો. હવે આ પેટર્નની અંદર આ પ્રમાણેનું આપેલું હોય 5, પછી અહીંયા 15 હોય, અહીંયા 20 હોય, અહીંયા 30, અહીંયા 45 લખેલા હોય. આ રીતે લખેલું હોય તો પહેલાં સમજાવવાનું કે 5 પછી અહીંયા કેટલા આવે તો અહીંયા 15 થયા. તો 5 પછી શું આવશે? અહીંયા 15 છે તો 15 પછી 16, 17, 18, 19, 20. 5 ઉમેર્યા પછી 20 થયા તો અહીંયા 5 ઉમેરશું તો 25 થાય. 25માં 5 ઉમેર્યા એટલે કેટલા થયા? 30. તો આ પેટર્નની અંદર 5 5 ઉમેરાયેલા દેખાય છે. તો 5 પછી શું આવશે? 6, 7, 8, 9, 10. તો અહીંયા 10, 15 તો છે, 20 છે તો પછી બગડ પાછળ 25, 5 ઉમેરાયેલા 30, પછી 35, 40, 45. ચલો લખી લો. તો આ જ રીતે ઉદાહરણ તરીકે આ રીતે પરીક્ષામાં તમને પૂછાઈ શકે. તો તમારે એ પ્રમાણે લખવાનું છે. અહીંયા આપ્યું હોય આ રીતે 15, બરાબર. તો કે પેટર્ન પૂરી કરો. તો કઈ રીતે આપણે ઉપર છે એ પ્રમાણે કરવાની. તો 15 પછી શું મૂકવે? તો અહીંયા 25 થાય. તો 15 પછી 16, 17, 18, 19, 20. 5 ઉમેરે એટલે 20 થયા. 20માં 5 ઉમેર્યું એટલે 25. 25માં 5 ઉમેરશું એટલે 30. 30માં 5 ઉમેરેલા 35 તો છે. 35માં 5 ઉમેરીશું તો કેટલા થાય? 40. 40માં 5 ઉમેરીશું 45 થાય. તો પરીક્ષામાં આ રીતે પૂછાઈ શકે છે. ચલો લખી લો. પેટર્નમાં પહેલાં તમારે જોવાનું કેટલા ઉમેરેલા છે તો તમને ખબર પડી જશે. ચલો આટલું લખી લો. ત્યાં સુધી હું બીજું દોરી લઉં. આટલું નોટમાં લખી લો. ચલો લખાઈ ગયું બાળકો. હવે આ રીતે મેં જે રીતે લીટી દોરી છે એ રીતે લીટી દોરી લો. ચલો
ચલો હવે જુઓ, અહીંયા કેટલા છે 10, અહીંયા 40 અને અહીંયા 70. તો જોવાનું 10માં અહીંયા બીજા 10 ઉમેરવે એટલે કેટલા થાય 20. 20ની અંદર બીજા 10 ઉમેરો 30 થાય. 30માં બીજા 10 ઉમેરીશું એટલે 40 મળ્યા. તો અહીંયા 10 10 ઉમેરેલા દેખાય છે. કેટલા ઉમેરેલા દેખાય છે 10 10. તો 10 પછી અહીંયા લખો 20 30 40 તો છે, પછી 50 60 70 80 અને 90. 10 20 30 40 50 60 70 80 અને 90. તો આ રીતે પરીક્ષામાં ઉદાહરણ તરીકે તમારે આ રીતે પૂછાઈ શકે. આ રીતે લીટી કરીને આ રીતે લખેલું હોય. 10 લખેલા હોય ને 50, તો 10ની અંદર બીજા 10 ઉમેરો તો કેટલા થાય 20. 20માં 10 ઉમેર્યો એટલે 30 40 50 પછી 60 અને અહીંયા 70. બરાબર ખબર પડી બાળકો? પરીક્ષામાં આ રીતે પૂછાઈ શકે છે. ચલો કોઈને બાકી હોય તો પહેલાં આટલું લખી લો. ચલો લખાઈ ગયું. હવે આગળ જોઈએ. ચલો આગળ બીજી પેટર્ન જોઈએ આપણે. અલગ અલગ પેટર્ન હું તમને શીખવાડું છું. પરીક્ષામાં ગમે તે પૂછાઈ શકે છે. તમારે એ રીતે સમજીને લખવાની રહેશે. તો હવે જુઓ બીજી પેટર્ન આપણે જોઈએ. આની અંદર આપણે બીજી પેટર્ન જોઈએ. અહીંયા આ રીતે લખેલું હોય 2 5 પછી અહીંયા 11 આ રીતે. તો આપણે આ પેટર્ન પૂર્ણ કરતા શીખીશું. અહીંયા કેટલા છે 2. 2 પછી કેટલા લખેલા છે 5. તો 2 પછી ગણો 3 4 5 એટલે 2 ઉમેરેલા. 2 પછી ત્રીજું જે આવે એ ઉમેરેલું છે. 2 પછી ગણો 3 4. તો 2 સંખ્યા પછીની સંખ્યા કઈ આવી 5. તો 5 પછી શું આવશે? શું આવશે 6 7 પછી 8 મૂકીશું. તો 8 પછી 9 10 પછી 11 આવી જશે. 11 પછી 2 પછી કરો 11 પછી 12 13 અને 14 15 16 અને 17. 17 પછી 18 19 અને પછી કઈ સંખ્યા આવશે 20. પછી 17 પછી 20 20 પછી 2 પછી એની પછી 20 પછી 21 22 અને પછીની 23. બે સંખ્યા પછીની સંખ્યા લઈશું 23 24 25 અને 26 27 28 અને 29. અહીંયા 31. ચલો આ લખી નાખો. કઈ રીતે કીધું છે 2 2 પછી 3
4 અને 5, 5 લીધી છે એટલે બે સંખ્યા પછીની સંખ્યા લેવાની. પછી 5, પછી 6 7, પછી આ બે સંખ્યા પછીની કઈ આવશે? 8. બરાબર, ચલો લખી લો. તો આ રીતે પરીક્ષામાં તમને ઉદાહરણ તરીકે પૂછી શકે. પરીક્ષામાં પૂછાઈ શકે આ રીતે બાળકો. કે 8 પછી 11 17, તો કઈ રીતે આવશે? 8 પછી 9 10 પછી 11 12 13 પછી અહીંયા 14 આવશે. 17 પછી 18 19 પછી અહીંયા 20 20 પછી 23. બરાબર, આ રીતે પૂછાઈ શકે છે. ચલો લખી લો. હવે આપણે બીજી રીતે, આપણે જે રીતે અહીંયા સંખ્યા લખી બાળકો, એ રીતે ચિત્ર પૂરીને પણ ચિત્રનો આધારે પણ પેટર્ન આવી શકે છે. તે જ મેં તમને ચોપડીમાં કરાવેલું છે. તો આપણે જોઈએ. એક આ રીતે હું જે રીતે ખાના પાડું છું બાળકો, એ રીતે તમે ખાના પાડી લો. ચલો આ રીતે પહેલાં ખાના પાડી લો. હવે અહીંયા આ રીતે પેટર્ન આપેલી છે. એક ત્રિકોણ, બે ત્રિકોણ. હવે કે પેટર્ન પૂરી કરો. તો અહીંયા 1 છે, પછી કેટલા છે? 2. તો 2 પછી કેટલા આવે? સરસ, કેટલા આવશે? 3. 3 પછી કેટલા આવશે? 1 2 3 4. 4 પછી કેટલા આવે? 1 2 3 4 5. 5 પછી કેટલા આવશે? 6 આવે. કેટલા આવે? તો 6 ત્રિકોણ કરીશું. 6 પછી 7 આવે, તો 1 2 3 4 5 6 7. બરાબર, આ રીતે પેટર્ન પૂરી કરવાની આવી શકે છે. હવે આપણે બીજી જોઈએ. બીજી પેટર્ન એ જ પ્રમાણે આપણે જોઈએ આગળ. અહીંયા દડા કર્યા 2 3. 3 પછી કેટલા આવશે? 1 2 3 4. 4 પછી કેટલા આવે? 5. પછી 6. પછી 7. 1 2 3 4 5 6 7. હવે 8. 1 2 3 4 5 6 7 8. હવે કેટલા આવશે? 9. 3 4 5 6 7 8 9. બરાબર. તો હવે ઘરેથી આ હું તમને જે પેટર્ન આપું એ તમારે ઘરેથી લેસનમાં પૂરી કરી લાવવાની છે. લેસનમાં જુઓ, પેટર્ન પૂરી કરો. આ લખી લો. પહેલાં ઘરેથી આ પૂરી કરીને લાવવાની છે.
બરાબર. આ પેટર્ન જે આપું છું એ તમારે ઘરેથી પૂરી કરીને લાવવાની છે. ચલો બરાબર. આ ઘરેથી પૂરી કરી લાવવાની છે. હવે આ લખી લો પહેલાં, પછી આપણે બાદબાકી જે રીતે સરવાળા શીખ્યા એમાં શું આવે, જે સંખ્યા હોય એ ઉમેરવાની. બાદબાકીમાં ઓછા એટલે બાદ કરવાના આવે છે. ચલો આટલું લખી લો પહેલાં. ચલો લખાઈ ગયું. સરસ. હવે આપણે બાદબાકી શીખીશું. ગઈ વખત મેં તમને સરવાળા શીખવ્યા હતા બાળકો. આજે આપણે બાદબાકી શીખીશું. તો જુઓ, બાદબાકીની અંદર આપણે તમારે શું કરવાનું, પહેલાં સરવાળામાં જે રીતે ઉમેરવીએ છીએ એ રીતે બાદબાકીની અંદર સંખ્યા શું થશે, બાદ કરવાની છે. તો જુઓ, અહીંયા આ રીતે આપેલું હોય કે 7 ઓછા 2 બરાબર, ચોરસમાં જે આવે તમારે જવાબ લખવાનો. તો શું કરીશું આપણે, જુઓ 7 ઓછા 2 ઉપર કેટલા છે, 7, તો 7 શૂન્ય કરીશું. સરવાળાની અંદર જે રીતે શૂન્ય કરતા હતા એ રીતે 7 શૂન્ય કરીશું. કેટલી, 7. હવે નીચે કેટલા છે, 2. તો નીચે જેટલા હોય એને આ ઉપરની સંખ્યા જે શૂન્ય કર્યા એટલા દૂર કરીશું. ઉપર 7 છે તો આપણે 7 શૂન્ય કર્યા. હવે નીચે 2 છે તો આ 2 શૂન્ય આપણે ઓછા કરી નાખીશું. આ 2 શૂન્ય કાઢી નાખ્યા. ધારો કે બાળકો તમારી જોડે 7 ચોકલેટ છે. કેટલી ચોકલેટ છે, 1 2 3 4 5 6 અને 7. આમાંથી તમે 2 ચોકલેટ તમારા મિત્રને આપી દીધી. તો હવે ગણો કેટલી રહી, 1 2 3 4 5. કેટલી રહી, 5. તો જવાબ શું આવે, તો આપણે આ 2 શૂન્ય કાઢી નાખ્યા. તો ગણો 1 2 3 4 5. તો જવાબ શું આવ્યો, 5 આવ્યો. ચલો આ લખી લો. હવે બીજો જોઈએ. આ લખી લો પહેલાં. ચલો લખાઈ ગયું. હવે અહીંયા કેટલા છે, 2. તો આપણે શું કરીશું, 2 ઓછા 1. તો 2 શૂન્ય કરી. નીચે કેટલા છે, 1. તો આ 1 શૂન્ય કાઢ્યું તો કેટલા વધ્યા, 1. તો જવાબ શું આવે, 1. તો અહીંયા આની અંદર 5 લખો, આની અંદર 1 જવાબ આવે. હવે આ 2 લખાઈ જાય પછી આ હું જે લખું એ તમારે ઘરેથી આનો
જવાબ લખી લાવવાનો. ચલો આ લખી નાખો. આ લેસનમાં આ પેટર્ન અને આ બાદબાકીના દાખલા લેસનમાં લખીને લાવવાના છે. લખી લો પહેલાં. આ પેટર્ન અને આ બાદબાકીના દાખલા મેં જે તમને આપ્યા એ તમારે લેસનમાં લખી લાવવાનું છે. અને ઘરે જઈને મેં આજે જેટલી પેટર્ન કરાવી એ સરખી રીતે સમજીને ફરીવાર લખવાની કોશિશ કરજો. આજના વિડીયોમાં આપણે આટલું રાખીશું.